નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 28 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 28 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. 135માં દુર્લભ કપનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે કોલકાતા, બી છે દહેરાદૂન અને સી છે હૈદરાબાદ. તો સાચો જવાબ એ છે કોલકાતા. દુર્લભ કપ વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટમાંની એક છે, જે ભારતની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધામાંની એક છે. બીજા પ્રશ્નમાં આપણે જઈએ તો વિસ્ટ ઓફ ઇન્ડિયા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે ભોપાલ, બી છે નવી દિલ્હી, સી છે હૈદરાબાદ. તો સાચો જવાબ છે નવી દિલ્હી, બી ઓપ્શન. વિવ્સ ઓફ ઇન્ડિયા મહોત્સવ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાનું પ્રદર્શન કરે છે. આ મહોત્સવમાં કલા, સંસ્કૃતિ, સંગીત, ખાદ્ય અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન પણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, ચિનાર પુસ્તક મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો? ઓપ્શન એ છે લદ્દાખ, બી છે સિક્કિમ અને સી છે જમ્મુ કાશ્મીર. સાચો જવાબ છે સી જમ્મુ કાશ્મીર. ડિટેલમાં જઈએ તો ચિનાર પુસ્તક મહોત્સવ જમ્મુ અને કાશ્મીરની સાહિત્ય અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે. આ મહોત્સવમાં દેશ વિદેશના લેખકો, પ્રકાશકો અને વાચકો પણ જોડાય છે. ચોથો પ્રશ્ન છે, પેપર લીક પરીક્ષા સંશોધન એટલે કે બિલ લોકસભામાં કોણે રજૂ કર્યું? ઓપ્શન એ છે જીતેન્દ્રસિંહ, બી છે પ્રહલાદ જોશી અને સી છે નરેન્દ્ર મોદી. સાચો જવાબ છે જીતેન્દ્રસિંહ. ડીપમાં જે પેપર લીક જેવી ગંભીર સમસ્યાને રોકવા અને સખત કાર્યવાહી માટે આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલને ઉદ્દેશ્ય પરીક્ષા પ્રણાલીને પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. પાંચમો પ્રશ્ન છે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે એસ સોમનાથ, ઓપ્શન બી છે ગોપાલકૃષ્ણ શર્મા અને સી છે ડી.કે. અનિલ કુમાર. તો સાચો જવાબ છે સી ડી.કે. અનિલ કુમાર. ડીપમાં જઈએ તો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના હેઠળ કાર્યરત છે. આ વિભાગ શાળાકીય શિક્ષણ, સાક્ષરતા અને શૈક્ષણિક નીતિઓના કાર્યાન્વયન માટે જવાબદાર છે અને ગુણવત્તાયુક્ત અને સર્વ શિક્ષા માટે આ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 1 મેના દિવસે. બીજો ઓપ્શન છે 15 ઓક્ટોબર અને સી ઓપ્શન છે 28 જુલાઈ. સાચો જવાબ છે સી 28 જુલાઈ. વિશ્વ હેપેટાઇટિસ દિવસ હેપેટાઇટિસ અંગે જાગૃતિ વધારવા માટે દર વર્ષે 28 જુલાઈએ ઉજવવામાં આવે છે. સમયસર તપાસ, રસીકરણ અને યોગ્ય સારવારથી હેપેટાઇટિસનો બચાવ શક્ય છે. સાતમો પ્રશ્ન છે, કયા રાજ્યએ સાયબર નાણાકીય છેતરપિંડી સામે E0 FRI સેવા શરૂ કરી છે? ઓપ્શન એ છે કેરળ, બી છે ગુજરાત અને સી છે તમિલનાડુ. સાચો જવાબ છે બી ગુજરાત. એક્ઝામ ફેક્ટ જોઈએ તો ગુજરાત રાજ્યએ સાયબર નાણાકીય છેતરપિંડી કિસ્સાઓમાં ઝડપી કાર્યવાહી માટે E0 FRI શરૂ કરી છે. આ સેવાથી પીડિત વ્યક્તિ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે અને તપાસ પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. સુરક્ષિત ડિજિટલ ભારત સુરક્ષા નાણાકીયના ભવિષ્યમાં છે. આઠમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ જળ શુદ્ધિકરણ વાન કઈ છે? શુદ્ધિકરણ વાનનું નામ શું છે? ઓપ્શન એ છે ધનુષ, બી છે નમોયાન, સી છે જલયાન. સાચો જવાબ છે સી જલયાન. એક્ઝામ ફેક્ટ વિશે છે, સૂર્ય ઉર્જા સ્વચ્છ, અશેષ અને નવીનીકરણ ઉર્જાનો
સારો સ્ત્રોત છે. મોબાઈલ જળ શુદ્ધિકરણ વાહન આપીત પૂરી દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારોમાં શુદ્ધ પીવાનું જળ પહોંચાડશે. 9મો પ્રશ્ન છે, આવકવેરા વિભાગના નવા ઓફિસ કોમ્પ્લેક્સ આયકર સિદ્ધુનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ છે બેંગલુરુ, બી છે મુંબઈ અને સી છે નવી દિલ્હી. તો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. અને કોણે કર્યું? નિર્મલા સીતારામ દ્વારા કરવામાં આવ્યું છે. એક્ઝામ ફેક્ટ ઉપર આયકર સિદ્ધુ આવકવેરા વિભાગનું આધુનિક ઓફિસ કોમ્પ્લેક્સ છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કર સેવાઓને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવકવેરા રાષ્ટ્રના વિકાસમાં સહકારરૂપ થતું હોય છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કોમનવેલ્થ રમતોમાં ભારતની શર્મિલા ધનકરે મહિલાઓને પેરા શોટ પુટ F57 સ્પર્ધામાં કયો મેડલ જીતાવ્યો? ઓપ્શન એ છે કાંસ્ય, બી છે રજત અને સી છે સ્વર્ણ. તો ઓપ્શન સી સાચો જવાબ છે, સ્વર્ણ એટલે કે ગોલ્ડ મેડલ. એક્ઝામ ફેક્ટ ઉપર વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ વિશ્વની પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્ર રમત ઉત્સવ છે, જેમાં પેરા શોટ પુટ F57 સ્પર્ધા બેઠેલી સ્થિતિમાં થાય છે. શર્મિલા ધનકર ભારતની પ્રતિષ્ઠિત પેરા એથ્લેટિક છે. આ હતા 28 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આ વિડીયો તમને સ્લાઇડ વાળા કેવા લાગ્યા છે કોમેન્ટ સેક્શનમાં જરૂર કમેન્ટ કરો, કે પહેલાં જે PDF વાળા સારા લાગે છે કે આ તમારી રાય કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો, જેથી મને ફ્યુચરમાં કેવા વિડીયો બનાવવા એના ઉપર ટિપ્સ મળે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.